मैं इस जमाने का संग तराश हूँ कि पत्थर को भी बोलने का हुनर दे जाऊंगा। जनाब फैजल मोहम्मद बाबा साहेब ने नम्र विनंती की कि પોતાનું ઉદ્બોધન રજૂ કરે। ઇદ્રીસભાઈ આબોવત સાહેબને નમ્ર વિનંતી કે તેઓ મંચ ઉપર બિરાજમાન થાય। સોસાયટીની 44મી વાર્ષિક સદર સભામાં અહીં ઉપસ્થિત આ સંસ્થાના બંધારણના ઘરવૈયા સમાજના આગેવાન અને દરેક સંસ્થા સાથે સંકળાયેલા એવા પટેલ સાહેબ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, સંસ્થાના આગેવાનો, વિદેશથી પધારેલા મહેમાનો, સામે બેઠેલા સંસ્થાના લાઈફ મેમ્બર, પેટ્રન મેમ્બર, દરેક ગામથી આવેલા વડીલો, નવયુવાનો અને આ સંસ્થાના લાગણીશીલ સૌ આગેવાનો 44મું વાર્ષિક અધિવેશન કરી રહ્યા છે। સંસ્થાએ છેલ્લા 43 વર્ષમાં ખૂબ ઉપયોગી થાય છે। એમાં આપણે આપણા વડીલોને ભૂલવા ન જોઈએ। હવે ધીરે ધીરે એ જવાબદારીઓ આપણા પણ આવી છે, ત્યારે આપણે આ સંસ્થાની આટલી કિંમતી પ્રોપર્ટીને આપણે કઈ રીતે સાચવવી એ આપણે આપણી રીતથી એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। આજે કોઈ પણ સંસ્થા હોય, ભૂલ થાય તો એને કાનમાં કહેવાની હોય, નહીં કે ગામમાં। જે વ્યક્તિ કામ કરે છે એનાથી જ ભૂલ થાય છે, જે કામ કરતો નથી એનાથી કોઈ ભૂલ થતી જ નથી। એટલે જે વ્યક્તિ પોતાના ગામમાં જે તે સંસ્થામાં જોડાયેલો હોય અને કામ કરતો હોય એનાથી જ ભૂલ થાય છે। આપણે પાછલા દિવસોમાં બોમ્બે મુસાફરખાનાની વાત કરીએ તો ત્યાં આપણા 50 રૂમોમાંથી 35 રૂમોનું આપણે રિનોવેશન કરી નાખ્યું। આપણે એડવાન્સ બુકિંગ એટલે કે સુરત ઓફિસથી પહેલા આપણે 10 રૂમનું બુકિંગ થતું હતું અને 40 રૂમ આપણે રેફરન્સ પ્રથામાં હતા, ત્યારે અત્યારે આપણે 45 રૂમ બુકિંગમાં છે અને 5 રૂમ આપણે પ્રમુખ સેક્રેટરીના અંદર છે કે કોઈ ઇમરજન્સીમાં જરૂર હોય, કોઈ દવા માટે જવું હોય, કોઈ ફોરેન કે ડોનર આવે તો એના માટે આપણે રાખ્યા છે। બીજી એક વાત કે બોમ્બેનો બીએમસી ટેક્સ આપણે જે બાકી હતો એ ભરપાઈ કરી દીધો છે। આપણે ત્યાં કોઈ પણ આપણને એમ ન કહી શકે કે તમારે આ વસ્તુ બાકી છે। બીજી એક ખાસ વાત કે દહીસર જમીન જ્યારે આપણે ખરીદી કરી અને બાંધકામ કર્યું ત્યારે આપણે લોકો પાસેથી બિનવ્યાજુ લોન લીધેલી। એ લોનના પૈસા જે બાકી હતા એ આપણે સંપૂર્ણ લોકોને ચૂકવી દીધા છે। એટલે આજે સંસ્થા પાસે એક પણ રૂપિયાનું દેવું નથી, સંસ્થા દેવા મુક્ત થઈ ગઈ છે। આપણે જે જમીન 3.5 કરોડ રૂપિયા બિનવ્યાજુ લીધેલા એ લોકોને આપણે ચૂકવી આપ્યા છે। બીજી એક વાત કે જે તે ટાઈમે આપણે જમીન ખરીદી, આપણે સૌ જાણીએ છીએ કે થોડી વિવાદિત જમીન આપણે ખરીદીએ, સસ્તી જમીન આપણને મળે પણ થોડા પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ આપણે બધા સાથે મળીને સોલ્વ કર્યા છે। જે તે વખતમાં આપણને આ જમીન પર 28 લાખ રૂપિયાનો બોજો પડેલો। પ્રથમ બોજો 2 લાખ રૂપિયાનો હતો, જે ન ભરપાઈ થતા એ બોજો વધીને 28 લાખ પર પહોંચી ગયો અને આપણી જમીન મહારાષ્ટ્ર શાસન થઈ ગયેલું એ સૌ જાણે છે। આપણે મહારાષ્ટ્ર શાસનમાંથી એ જમીન છોડવીને બોજો ભરીને આપણે જમીન છોડવી છે અને રેસિડન્સ ઝોનમાં આવતા આપણે એ જમીન એને કરાવી છે। હવે જ્યારે એને કરવાની વાત આવી ત્યારે આપ સૌ જાણીએ છીએ આપણે કે વહીવટ કરવો પડે અંડર ટેબલ। આપણે એ પૈસાની બી બહારથી વ્યવસ્થા કરી છે। સંસ્થા પર એક પણ રૂપિયો આપણે કોઈ બર્ડન આવવા નથી દીધું અને આપણે એ જમીન એને કરાવી છે
અને એને કરાવીને સંસ્થાના નામ પર દસ્તાવેજ થઈ ગયો છે. આજે 106, 107 અને 109 ત્રણે ત્રણ નકલ પર ધ યંગ સુન્ની સુરતી વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટી આવી ગયું છે. આપણે આપણી પ્રોપર્ટી વકફ બોર્ડમાં પણ પીટીઆરમાં ચડાવી દીધી છે. વકફ બોર્ડમાં જે કંઈ ફાળો હતો ભૂતકાળમાં આપણા જે સંસ્થાના લાઈફ મેમ્બર, પેટ્રન મેમ્બર, એઓએ આપણું ધ્યાન થોડું દોરવ્યું છે. આપણે અમુક જગ્યાએ ભૂલ તો નહીં પણ થોડીક નિષ્કાળ એના ઉપર આપણું ધ્યાન દોરાયું છે. એના ઉપર આપણે અમલ કર્યો છે અને આપણી તમામ પ્રોપર્ટી વકફ બોર્ડમાં પીટીઆર પર ચડી ગઈ છે. એવા ઘણા બધા કામો થઈ ગયા છે. અત્યારે આપણી પ્રોપર્ટી પર કોઈ બોજો નહીં, કોઈ ટેક્સ નહીં કે કોઈ 5 રૂપિયાનું દેવું નથી. હવે આ સંસ્થાની ચલાવવાની જવાબદારી આપણી જ છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે આપણે એમાં થોડીક રીતે આપણે ટેકનિકલ બાબતમાં આપણે થોડા ગૂંચવાયા છે. આ મંચ છે, આ સીડી પરથી મંચ પર આવવાનું છે, એની જગ્યાએ આપણે ત્યાંથી આવ્યા છે. આ ભૂલ થઈ છે, મંચ પર જ આવ્યા છે. થોડીક આપણે ભૂલ કરી છે, આપણે સ્વીકારીએ છીએ. એ ભૂલ પર આપણે બધી સુધારી લીધી છે. એના માટે જે કોઈ ભાઈએ પણ આપણને ગાઈડલાઈન આપ્યું, આપણા વડીલો પણ આપણા સાથે રહ્યા છે, કમિટી મેમ્બરો પણ આપણા સાથે રહ્યા છે, સમાજના લોકો પણ સાથે રહ્યા છે. અલ્લાહ તાલાની બહુ મોટી મદદ કે આ સંસ્થાને આપણે જે કંઈ પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખ્યા છે અને સંસ્થા આજે પોતે પોતાના પગ પર ઊભી થઈ ગઈ છે. આજે સંસ્થા હું તમને કેમ કે સારામાં સારો નફો કરતી થઈ ગઈ છે. પહેલેથી કરે જ છે, પણ આપણે એક પ્રોપર્ટીના સાથે બીજી પ્રોપર્ટી ખરીદી એમાં ઇન્વેસ્ટ કર્યું હતું. એ દેવું તમામ ચૂકતે થઈ ગયું છે. એટલે આપણે હવે પછી નવા પ્રોજેક્ટ તરફ કે હવે પછી નવા આયોજન તરફ આપણે જવું પડશે. આપ સૌની દુઆ અને અલ્લાહ તાલાની મદદ અને વડીલોએ જે માર્ગદર્શન આપ્યું છે એમાં આપણે આ બધામાં સફળ થયા છે. જે કંઈ થોડા ઘણા નાના મોટા પ્રશ્ન છે એ તો આપણે બેસીને ઇન્શાલ્લાહ એનો નિકાલ લાવી દઈશું. એ બહુ મોટા પ્રશ્ન નથી, પણ સમાજના દરેક વ્યક્તિની જવાબદારી છે. આ સંસ્થામાં જો કંઈ ખોટું થતું હોય તો પ્રમુખ સેક્રેટરીના કાને વાત લાગવાની હોય છે. જો પ્રમુખ સેક્રેટરી ન માને તો સંસ્થાની કમિટીને જાણ કરવાની હોય છે. પણ એ માર્ગ અપનાવવા વગર બીજી રીતથી આપણે સંસ્થાના ઉપર માછલા ધોઈએ એ પણ બરાબર નથી. આ સંસ્થામાં અમે પોતે કાયમ માટે બેસી નથી રહેવાના. અમે તો 2 વર્ષથી ઇલેક્શન લાવીએ છીએ. તો પહેલી વખતે ગયા વર્ષે વકફ બોર્ડે કહ્યું કે ભાઈ ચૂંટણી નહીં કરવાની. આ વખતે પણ ચૂંટણીની તૈયારી કરી. આપણે મતદાર યાદી તૈયાર કરી, આપણા બૂથો તૈયાર કર્યા, બેલેટ પેપરની તૈયારી કરી. પણ ટ્રિબ્યુનલમાંથી હમણાં ઓર્ડર મળ્યો કે અત્યારે તમારે 2 નંબરનો એજન્ડા જ પૂરતું જ કામ છે, તમારે હિસાબો મંજૂર કરવાના છે. આપણે ટ્રિબ્યુનલનો ઓર્ડર સર આંખો પર, આપણે એના પર જ અમલ કરવાનો છે. આપ સૌ આજે અહીંયા આવ્યા છો. જે કંઈ પ્રશ્ન હોય એ સંસ્થાની કારોબારીમાં લેખિતમાં તમે પૂછી શકો છો. એમાં કોઈ કંઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, કોઈ એમનો પણ અધિકાર છે અને એવા કોઈ ગંભીર આક્ષેપો પણ આપણા પર કર્યા નથી. પણ જે થોડી ગેરસમજ છે એ આપણે ઇન્શાલ્લાહ દૂર થઈ જશે. એના માટે સમાજમાં વડીલો પણ છે, આપણા નવયુવાનો પણ છે. દરેક એવું ઈચ્છે છે કે આ સંસ્થા દિવસે દિવસે પ્રગતિ કરે અને લોકોને એનો પૂરતો લાભ મળે. લોકો ત્યાં જાય એટલે સારી રીતે ત્યાં રહી શકે. એ જ આશાથી આપણા વડીલોએ આ સંસ્થા બનાવી છે. એની જાળવણીની જવાબદારી આપ સૌની, આપણી બધાની છે. આપ સૌ આજે આવ્યા છો અને મને શાંતિથી સાંભળ્યું છે એ બદલ અસ્સલામુ અલૈકુમ, જઝાકલ્લાહ. જઝાકુમુલ્લાહ. ફૈઝલ મોહમ્મદ બાવા સાહેબ સંસ્થાની પ્રગતિના જે કામો એમણે અહીંયા વર્ણન કર્યું એ માટે